ઈશ પ્રભુ. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત રસાસ્વાદ. પ્રથમ સ્કંદ, સપ્તમ અધ્યાય. ઓલરેડી આપણે 7મા અધ્યાય ચાલુ કરી ચૂક્યા છીએ. પાછું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવત સ્મરણ બેન, જય શ્રી કૃષ્ણ. આપણે ઓલરેડી ચાલુ થઈ ગયો સત્સંગ. અરે મારે યાર મિસ થઈ ગયું હતું એટલે વખત. હા, પણ છે ને ત્યારે હમણાં તરત નહીં બોલવાનું. જ્યારે આપણે સત્સંગ ચાલુ થઈ ગયો હોય ને ત્યારે ના મેં એટલે હજી તો મને એવું કે હમણાં હજી તો વાત ખુલ્યું એવું લાગ્યું ને એટલે ઓકે ઓકે હા હા. તો સપ્તમ સ્કંદમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. ઓલરેડી કરી ચૂક્યા છે. બહુ સુંદર પ્રભુના સ્વરૂપનું વર્ણન. વ્યાસજીનો આશ્રમ, જ્યાં પવિત્ર સ્થાન છે સરસ્વતી નદી કિનારે, ત્યાં આગળ જ્યારે બેસીને આપ કરી રહ્યા છે ત્યારે આંટી સત્સંગ ચાલુ થઈ ગયો છે. સત્સંગ ચાલુ થઈ ગયો છે. કોઈ બધાને પછી જય શ્રી કૃષ્ણ કરીશું. તો જે આપણે ગયા વખતે યુગલ ગીત સંદર્ભમાં જે વર્ણન જોયું હતું એ થોડુંક વાગોળી લઈએ અને પછી આપણે આગળ વધીએ. એના સંદર્ભમાં કંઈ પણ મંથન થયું હોય, સ્મરણમાં આવ્યું હોય તો જરૂરથી લો અને 5-7 મિનિટ આપણે એને વાગોળીને આપણે આગળ વધીએ છીએ. હા, નિશા, ઠાકોરજીના કુંડળની જોડે સૂર્યની એની સરખામણી કરીને કે તેજોમય સ્વરૂપ એવું એ સ્વરૂપનું એવું આવ્યું હતું ને? ના, એવું નતું આવ્યું કે સૂર્યની સાથે સરખામણી અને તેજોમય એવું કશું નતું આવ્યું. વિકેન્ડમાં શું સ્મરણ કર્યું છે અને નથી કર્યું તો હવે બધા ભેગા થઈને અત્યારે કરો. હું મ્યુટ છું. લીનાબેન જે કહી રહ્યા છે એવું કશું આવ્યું છે? આવ્યું હોય તો તમે પણ કહો. પહેલું તો એવું હતું કે આશ્રમ બ્રહ્મ નદીને કિનારે હતો, સરસ્વતી નદીને કિનારે. આશ્રમ ને રવા દઈએ, હમણાં આપણે કર્યું છે આશ્રમનું, બરાબર. આપણે અત્યારે જે વ્યાસજીએ દર્શન કર્યું એના સંદર્ભમાં લો, યુગલ ગીતનું જે વર્ણન છે એ સંદર્ભમાં. વાર્તા જે લેવાય જે હૃદયમાં આવ્યું હોય એના સંદર્ભમાં એ બધું જ લેવાય. વિષયના સંદર્ભમાં જે પણ આવ્યું હોય એ બધું જ લેવાય. વાર્તાજી જો કે નામ નથી યાદ, પણ ભોળા પટેલ એવું કઈક નામ છે, મને ખ્યાલ નથી બહુ. ફિરકમાં વધારે છે. પોતે પ્રસાદ દેવા નથી, ગાયોની સેવા કરતા હોય છે. ભોળા પટેલ હશે, 2 પટેલ ભાઈઓ જ આવે છે. તો પછી સેવા કરતા કરતા પોતે ગાયોની ગોભણ સાફ કરતા હતા અને પછી વરસાદ બહુ પડ્યો એટલે પ્રસાદ દેવા ના જવાયું એમનાથી. અને ભૂખ્યા હતા એટલે ખેતરમાં બેસી રહ્યા. તો ઠાકોરજી થી સહન ના થયું
એટલે ઠાકોરજી પછી કે છે ચાલતા રહો, ચાલો જડી બંટા લઈને પીવડાઈ આવ, ખવડાઈ આવો એમ. તો સ્વામીજી કે છે કઈ પધારો છો? તો કે છે આવી રીતે ભોળા પટેલ કે છે આજે ગયા નથી, પ્રસાદ લેવા નથી ગયા ને ભૂખ્યા બેઠા છે, પણ ખેતરમાં બેહી રહ્યા પણ વરસાદમાં જવાતું નથી. તો સ્વામીજી કે હું આવું, એટલે જુગલ સ્વરૂપ પોતે દર્શન આપે છે. તો કે કમ તા કે સ્વામીજી ના યુથના છે ને, રાધા સહચરી ના યુથના છે. એટલે સ્વામીજી કે હું આવું દર્શન આપવા કરું ભોળા પટેલના. એટલે બંને જણ સ્વામીજી સહિત યુગલ સ્વરૂપે દર્શન આપે છે વૈષ્ણવ. આવે એમાં યુગલ એ અહીંયા આગળ કયા સંદર્ભમાં છે? સ્વરૂપમાં જ, સ્વરૂપ ભાવ નથી. ઓકે, બરાબર. ઠાકોરજીના યુગલ સ્વરૂપમાં ગીતનું બરાબર. જેવી રીતના વ્યાસજીને અનુભૂતિ થઈ છે, આવે ને એવું. જેવી રીતે વ્યાસજીને અનુભૂતિ થઈ છે સુંદર, એવી રીતે પણ અહીંયા આગળ પ્રત્યક્ષ પ્રભુ બિરાજમાન છે. વ્યાસજીને યા સમાધિમાં હજી દર્શન હા. થયા છે. એટલે હમ. તારતમ્ય એટલે બેની વચ્ચેનું આ છે. હોય હમ. ત્યાં હમ. સ્વયં પ્રભુ પધાર્યા છે, એટલે પ્રત્યક્ષ દર્શન છે. અહીંયા આગળ સ્વયં પધાર્યા ને પછી એને સ્વયં યુગલ સ્વરૂપે દર્શન આપ્યા હતા. સાક્ષાત સ્વરૂપે દર્શન આપ્યા. જરી હા, પણ બંટા હું તમને એ આપ્યા. જ કહેવા માંગુ છું કે અહીંયા ને એમાં શું તારતમ્ય છે, એ જ કહેવા માંગુ છું. તમે જરાક વિચારો, હમણાં આપણે વાંચન લઈશું ને એટલે તમને ખ્યાલ આવશે હું શું કહેવા માંગુ છું. ત્યાં સુધી બીજા કોઈને જેને જે સ્મરણમાં આવ્યું હોય એટલે લઈ. નિશા એવું ચિત્ર પ્રદર્શિત થયું છે એમની સામે કે જયારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે પોતાના આશ્રમમાં બિરાજ્યા હતા, એવા વખતે એમને ઓરડી ઉપર જાણે બોર લાગ્યા હોય ને, બોર અર્ધ પકવ એટલે એનો પ્રકાશ થોડો પીળો, સુનેરાજી, સુનેરી. હા, પીળો હોય. સુવર્ણ અને જેવો. એનાથી એમને એટલે એમનું હૈયું એમ કે પુલકિત થઈ ગયું, એ હસી પડ્યા હતા. અને પછી એમને પ્રભુના એવા એવું યાદ આવ્યું કે ભગવાન પ્રભુ આવા જ હશે, એમ કે કેવા, તો યુગલ ગીતમાં જે કહ્યું છે કે પ્રભુનું મુખ એમ કે આવાજ હશે અડધા એવું નથી. પાકેલા એવા જો અહીંયા કોઈ આવાજ હશે એવી વાત નથી. અહીંયા આગળ વ્યાસજીના જે ભાવો છે ત્યાં દર્શન ઓલરેડી થઈ રહ્યા છે. હશે એવી વાત આ નથી. થઈ રહ્યા છે ને. હા, એટલે એમનું જે હૈયું ગૌચારણ માંથી પધારી વળગી રહ્યા ગયું હોય હતું. એવા દર્શન થઈ રહ્યા છે. નિશાબેન, અને એ ગૌચારણ પ્રભુ માંથી પધારી રહ્યા વ્યાસજીના હોય એવા દર્શન થઈ એક રહ્યા હતા. મિનિટ એમને ફિનિશ કરવા દો, પછી તમે લો. એક મિનિટ. અને એમને શ્રી ભગવાન કૃષ્ણ યાદ આવ્યા. અને પછી યુગલ ગીતમાં જે વર્ણન કર્યું છે કે મને સંસ્કૃતમાં નથી આખું યાદ. હા, અર્ધ પકાવ બોર જેવું ભગવાનનું એમ કે આમ શ્રી કૃષ્ણનું મુખ એ ગોધુલી સર શ્રીમુખ એમ કે. અને એમ એમના કાનમાં કુંડળ ને તે એટલે આખું રૂપનું વર્ણન આપ્યું છે. પરમાનંદ સ્વરૂપ એવું, એવા શ્રી ભગવાન. એટલું મને ખબર છે. હા, બરાબર છે. અને મારો પ્રશ્ન હતો કે સાત્વત સંહિતા એ જ ભાગવત સંહિતા ને? કારણ કે એમાં જ બધું વર્ણન કર્યું ને. અને એને પંચમ કહ્યું, એટલે એને પંચમ વેદ. હા, કારણ કે અને બધી અહીંયા જગ્યાએ પ્રભુનો ઉલ્લેખ વૈષ્ણવ છે. વેદ કયો છે પાછો? હા, એટલે પંચમ વેદ નહીં, પણ હું વૈષ્ણવ વેદ એ રીતે કહેવા માંગતી હતી. વૈષ્ણવ વેદ કયો છે? હા, એટલે કયા સંદર્ભમાં કે જે વેદોમાં પ્રભુનું જે વર્ણન છે, બ્રહ્મસૂત્રમાં પ્રભુનું જે વર્ણન છે, ત્યાં પણ એક વર્ણનમાં નેતિ છે. કોઈ કરી શક્યું નથી પ્રભુનું વર્ણન. પણ અહીંયા જે ભાગવતજીમાં જે પ્રભુનું વર્ણન છે, જે પ્રભુની લીલાઓનું વર્ણન છે, એ સંપૂર્ણ રીતે
પ્રભુનું જે ભક્તિમય સ્વરૂપ છે. આપણે કહીએ કે આચાર્ય ચરણ એવું કહ્યું કે શાસ્ત્ર તો એક જ દેવકી પુત્ર ગીતમ, તો ગીતાજીને જ જે કહ્યું શાસ્ત્ર સોરી એટલે જે સેવા લાયક છે તો પ્રભુ દેવકી પુત્ર નામ વર્ણનમાં એટલે જે પ્રશ્ન મૂક્યા એના સંદર્ભમાં કહું છું. તો એમાં શાસ્ત્રમાં એક જે દેવકીજીના પુત્રએ ગાયેલી ગીતા કહ્યું. તો આપણે આનું બહુ વારંવાર થાય છે, પણ સમજવાનો પ્રયત્ન અહીંયા એટલે કરવાનો છે કેમ ભાગવતજી અહીંયા કોઈ ઉતરતા ચડતાની વાત નથી. જે જીવને ફલની પ્રાપ્તિ એટલે કે પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું જો કોઈ એક શાસ્ત્ર છે તો એ ભાગવતજી છે. કેમ તો એમાં પ્રભુનું વર્ણન એ રીતે થયું છે. ગીતા જો પ્રભુએ ગાયેલી હોય તો એ ઉત્તમમાં ઉત્તમ હોય, એટલા માટે જે પ્રશ્નો કયા 5 એમાં એ ઉત્તમ જ કહ્યું છે. ત્યાં આગળ ભાગવતજીનો ઉલ્લેખ નથી કર્યો, પણ પ્રભુની પ્રાપ્તિ કરાવવા માટે પ્રભુના જે સ્વરૂપ નું જ્ઞાન, અહીંયા કોરું જ્ઞાન નથી થવાનું. અહીંયા પ્રભુના સ્વરૂપનું એવું જ્ઞાન થવાનું છે કે જે જીવને સ્નેહથી રતપ્રત કરી દેશે, અને એ સ્નેહ એ જ ભક્તિ છે. વિરાટ સ્વરૂપનું તો દર્શન થયું તો અર્જુન ગભરાઈ ગયો. પ્રભુએ જ કરાવડાયું, પણ એ ઝીલવી નથી શક્યો. જ્યારે પ્રહલાદજી ઝીલવી શક્યા છે. ફરક ખબર પડે છે. આપણે આ જે નાની બારેકાઈ છે, ભાગવતજી અનેક વાર શ્રવણ કર્યા, હજી પણ કરીશું જીવન પર્યંત. પણ આ જે બારીકાઈ છે કે અહીંયા કોઈ ઉતરતું ચડતું, મારું વધારે તારું ઓછું, તું કરે બરાબર હું કરું એ બરાબર તું કરે, એની વાત જ નથી ચાલી રહી. અહીંયા જે ભાગવતજી કેમ આટલા ઉચ્ચ સ્થાન પર આચાર્ય ચરણે આપણને જે આજ્ઞા, કારણ કે ઘણી બધી વખત જીવ બુદ્ધિથી આપણે હા હવે ભાગવતજી તો બહુ સાંભળ્યા, મારે તો હજી બીજું બધું બહુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે. બ્રહ્મસૂત્ર, ગીતા, વેદ, કેટલી આપણા હિન્દુ સનાતન ધર્મમાં કેટલું સાહિત્ય આપણી પાસે છે, આપણે તો બહુ કરવાનું. અરે ભાઈ, જીવન પર્યંત ભાગવતજીને સ્પર્શ પણ નહીં કરી શકાય જો પ્રભુની કૃપા નહીં હશે તો. ભલે તમે રોજ વાંચન પણ કરી લેશો તો પણ એટલું ગૂઢ છે. તો જે અર્જુનને જ્યારે વિરાટ સ્વરૂપના દર્શન થયા ત્યારે આપ જે સ્થિતિ થઈ કે પ્રભુ આપ આપના સ્વરૂપમાં પાછા પધારો, તેવી સ્થિતિ પ્રહલાદજીની નથી થઈ. પ્રહલાદજીને જ્યારે એકચ્યુઅલમાં પુરુષોત્તમ નામ સહસ્ત્ર કરો ને, તો જે પ્રહલાદજી જે નૃસિંહ સ્વરૂપે પ્રકટ થવો અને અપૂર્વ ચિંત રૂપ ધ્રુક, જે કોઈની સમજમાં જ ના આવે એવું રૂપ જ્યારે આપે ધારણ કર્યું, ત્યારે લક્ષ્મીજી ભયભીત થયા છે, બ્રહ્માજી ભયભીત થયા છે, દેવો ભયભીત થયા છે, કોઈ પાસે નથી જઈ રહ્યું. એટલું સુંદર વર્ણન છે. વર્ણન તો ભાગવતજીમાં છે, પણ ભાગવતજી દ્વારા ભાગવતજીમાંથી જે આચાર્ય ચરણે આપણને અમૃત રૂપે આપ્યું છે, તો જ્યારે તમે એનું એ શ્લોકનું ગાન કરો ને, તો એવું થાય કે કેવું રૂપ ધારણ કર્યું હશે. કેમ ક્રોધાત્મા, લક્ષ્મી ભય વિવર્ધન, બ્રહ્માદ્યંત ભયભૂ, બ્રહ્માજીને બધા વગેરે બધાએ ભયભૂત થઈ ગયા. અપૂર્વ રૂપ, ચિંત્ય રૂપદ્રુપ, એક જે કહેવાય કે આશ્ચર્યજનક, જે કોઈની બુદ્ધિમાં નથી આવી રહ્યું. કારણ કે નરસિંહજીનું સ્વરૂપ જ આમમાં જેવું છે કે જે જીવ બુદ્ધિમાં અત્યારે આટલું બધું સાયન્સ આગળ વધી ગયું છે, આટલા બધા અખતરા કરે છે, આટલા બધા એ કરે છે. આ જ્યારે બધા મૂવીઝ બનાવે ને, ઘણી વાર હું જોતી હોય ને ત્યારે મને એવું થાય કે આ બધું તો આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. અત્યારે આ બધા અમુક મૂવીમાં બધાને બહુ આમ ઇન્ટરેસ્ટ પડી જાય, એસ્પેશિયલી પેલા એવતાર ને જે બધા બને ને પિક્ચરો, તેમાં તો એમાં કેવા વિચિત્ર માણસો બતાવે ને, કોઈ બીજા લોકમાં જ ફરતા હોય ને પછી ત્યાંથી પૃથ્વી લોકમાં આવે ને, બધું કહેવાનું ઇંગ્લિશ, બાકી આમ તમે જુઓ ને તો આપણને એવું લાગે કે આ બધા શાસ્ત્રોક્ત જે આપણું છે ને એ બધું ઓલરેડી થઈ ગયેલું છે. આ લોકો ચિત્રો દ્વારા અત્યારે એમના ઇમેજિનેશનથી પ્રદર્શિત કરે છે. એ લોંગ સ્ટોરી શોર્ટ, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે એ એવું રૂપ
આશ્ચર્યજનક, ભયભીત, ક્રોધપૂર્ણ રૂપ ધારણ જે કર્યું, જેનાથી લક્ષ્મીજી ભયભીત થયા છે, બ્રહ્માજી, દેવો આદિ, કે કોઈના સમજમાં નથી આવી રહ્યું કે પ્રભુને કેવી રીતે શાંત કરવા. એની ગોદમાં પ્રહલાદજી સ્વયં બિરાજમાન થઈ ગયા, ચાટવા માંડ્યા. એટલું સુંદર વર્ણન છે આગળના શ્લોકમાં. એમના બહુ નથી જતી. મને ઘણી વાર એવું થાય છે કે હું પુશ કરું છું ને પુરુષોત્તમ નામ સહસ્ત્ર વારંવાર આવી જાય છે, પણ પછી બધાને થોડોક સમય એમાં વધારે ચાલ્યો જાય એવું થઈ જાય, એટલે બહુ એમાં નથી જતા. પણ આવું રૂપ ધારણ કરીને ભક્ત, કારણ કે એક વસ્તુ સમજો, ફાઇન લાઈન અહીંયા એ છે કે પ્રહલાદજી છે ને, એમનું તો વચન જ સત્ય થયું છે. કે અત્યારે આપણે જે આખા ભાગવતજીમાં જે સાર છે ને, એ પ્રહલાદજીમાં આપણને જ્યારે કહ્યું કે 4 જયંતિ એમાં નૃષિ જયંતિ પુષ્ટિમાં છે, તો એમાં શું ભરેલું હશે? આપણે કે કોઈ દિવસ વિચાર કરીએ કે આ 4 જયંતિ, તો એમાં એવું તો શું ભરેલું હશે કે આ એ કેવું પુષ્ટિ કાર્ય હશે કે જે આચાર્ય ચરણે આ આપણને બાકી એકાદશી અને 4 જયંતિ સિવાય કઈ કરવાનું? તો રામ ભગવાન સ્વયં અને કૃષ્ણચંદ્ર એ તો પરબ્રહ્મ નું જે સ્વરૂપ છે, બ્રહ્માત્મક જ છે, એટલે એ બે આવી જાય. પછી વામન ભગવાન અને નૃષિ ભગવાન, તો એ કયું પુષ્ટિ કાર્ય કેવું હશે? અને જેને પણ કાલે સતીશ કાકાનો સત્સંગ ના સાંભળ્યો હોય, એ કાલે એ રેકોર્ડિંગ પણ સાંભળી લેજો. પણ એમાં જે 108 ની જે ગિનતી બતાવી છે, અને એમાં 108 એટલે કયા સંદર્ભમાં કહ્યું છે એ સાંભળજો, એટલે ખબર પડી જશે કે આ જે પુરુષોત્તમ સ્વરૂપ રામ અને પૂર્ણ પુરુષોત્તમ રામ અને કૃષ્ણ બંને છે. ત્યાં આગળ ફળની પ્રાપ્તિ કરાવવાની મર્યાદા હોવાના કારણે, કારણ કે એ જે પ્રભુનું પ્રાકટ્ય છે, ત્યાં આગળ જીવોને ફળની પ્રાપ્તિ કરાવવામાં એક મર્યાદા બાંધેલી છે કે આનાથી વધારે ફળ પ્રાપ્તિ થઈ નહીં શકે. અને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે જ્યારે આપ પ્રકટ થશો ત્યારે એ કરશે. જ્યારે આટલું જ કે છે કે મર્યાદા રાખીને ફળની પ્રાપ્તિ કરાવવી પડશે, અને પૂર્ણ પુરુષોત્તમ એટલે કે પૂર્ણ ફળની પ્રાપ્તિ કરાવવા માટે ફરી પ્રાકટ્ય લઈશ. તો એ અભેદ કેવી રીતે હોય? એ અભેદ જ હોય. એ ભેદ કેવી રીતે હોય? બહુ સુંદર કાલે 108 ની ગિનતી સમજાય છે. એમાં હું અંદર નથી જતી અત્યારે, પણ એના દ્વારા આપણને આ જે અભેદ છે એનો પણ ખ્યાલ આવશે. અને ખરેખર તો એવું કાલે તો કીધું ને, એ દામોદર આપણે લીલાનું ધ્યાનમાં બહુ રાખવાની સરસ જરૂર નથી. એવું હા, એને આપણે ગણવાની જરૂર નથી એવું કીધું ને. આપણે તો આચાર્ય ચરણના 108 નામ જ જોવાના છે. ના 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 ના, શેના પર તમે વાત કરો છો? સતીશ કાકા એ બધા નામ ગણાયા તે. કયા નામ ગણાયા? વેદોના બધા ના 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 ના, હું એના પર વાત જ નથી કરી રહી. 36 રાગ રાગિણી 72 એ બધા પર હું વાત નથી કરી રહી. હું ફોઈ એના પર વાત કરી રહી છું કે 108 જે આપણે લગાડવામાં આવે છે ને ગોસ્વામી, એ કીધું તું. હા, એના સંદર્ભમાં વાત કરી રહી છું. ફરીથી સાંભળજો, બહુ સુંદર રીતે કહ્યું. ખરેખર ભગવદીઓ દ્વારા જો સત્સંગ આ રીતે મળે. બહુ સરસ સરસ એ કીધું. એને એ પણ કીધું ને, ભક્તિ યોગ નું પણ સરસ એમાં કીધું. એને દામોદર લીલા બહુ સરસ કહું. એકચ્યુઅલી ગઈકાલનો સત્સંગ જ બહુ જ સરસ, અનબિલિવેબલી ગુડ હતો. હા, અને એમના કયા પ્રમાણે એમણે કહું ને, દામોદર લીલા તો કેટલી સરસ. વારંવાર તમે ભાગવતમાં વાંચો, મેં કાલે વાંચી, બહુ જ સુંદર છે. બહુ બહુ અગાધ જ છે આ સુંદર. બધી લીલાઓ, બહુ અગાધ છે. અને નામ પણ એટલું સરસ રીતે જે નિશા તે મોકલે છે ને, પુરુષોત્તમ નામ સહસ્રમાં એમાં સમજાવ્યું છે. મેં કાલે ખોલી જોયું. દામોદર વર્ષ, હા, દામોદર એ બહુ સુંદર રીતે છે. બહુ જ એટલે સુંદર. એમ અર્થ સહિત વારંવાર એટલે જ મને તો કાલે કરવાના. મોડા સુધી જાગીને પછી મને ફરી કાલે હું વાંચીશ. હા, ના, અને અર્થ સહિત. હવે આ પણ આ જયારે અર્થ સહિત કરીએ, અપૂર્વ ચિંતન રૂપદ્રુપ, ત્યારે આપણને એમ એવું થાય કે ઓ પ્રભુ એવું કેવું રૂપ ધારણ કર્યું હશે. અને જ્યારે એ જે અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ એના સંદર્ભમાં કરી રહ્યા છે કે ભક્ત વત્સલ એવા પ્રભુ જ્યારે પ્રહલાદજી માટે પ્રકટ થયા છે,
તો પ્રહલાદજીને જે સર્વાત્મ ભાવ સિદ્ધ થયેલો છે કે સર્વત્ર બ્રહ્મ છે ને સર્વ કઈ બ્રહ્મમાં છે ને બ્રહ્મ કઈ સર્વમાં છે, એટલે જે કહેવાય અભેદ દ્રષ્ટિ, સર્વાત્મ ભાવ એટલે કે જ્યાં આગળ એમને કોઈ પણ પ્રકારનો બ્રહ્મ ક્યાંય પણ નથી, એવો કોઈ એક રંચક સંદેહ જ નથી. એટલે એ થાંભલામાંથી જ્યારે એ થાંભલામાં છે, એમને તો ખબર જ છે થાંભલામાં છે. અહીંયા વસ્તુ સમજો, એને પ્રહલાદજીને તો ખબર જ છે કે અણુ અણુમાં છે, એ તો પછી પ્રકટ કોણા માટે થયા? સાબિત કરવા માટે. નો, બીજા જીવો માટે. પણ કોણે સાબિત કરવા માટે પ્રકટ થયા? હા, હિરણ્યકશ્યપ માટે પ્રકટ થયા. અને એટલે હવે તો કહું છું કે એને માટે સાબિત કરવા કે હા, રેમાવું એટલે એ જ તો કહું છું કે સાબિત કોણે કરવા? તો કે રાજાને સાબિત કરવા માટે, રાઈટ? એટલે હિરણ્યકશ્યપને સાબિત કરવા માટે પ્રકટ થયા છે, એટલે આવું રૂપ ધારણ કર્યું છે. એટલે પ્રહલાદના માટે તો એ સ્વરૂપ પ્રભુનું જ છે, એટલે એ અત્યંત પ્રીતિ છે એમાં, એટલે એને કેવી રીતે ભય લાગે, રાઈટ? કોઈની માં હોય ગમે તેટલી વિચિત્ર એકદમ ભયાનક દેખાતી હોય, પણ બાળક માટે એને સ્તનપાન કરાવતી હોય તો એ છોડીને જતું નહીં રહે, એને બીક નહીં લાગે, કારણ કે એના માટે એની માં છે. એટલે આ જે એટલે કે સંપૂર્ણ સ્નેહ છે, સંબંધ માનો ને એવું નથી કહેવા માંગતી. બીક ના લાગે એટલા માટે તો પ્રભુએ કીડીઓની લાઈન આખી બતાવી કે આટલા ધીકધીકતા થાંભલા પર જો કીડીઓ જ ચાલતી હોય તો એટલે એ તો એમને તો બીક જેવું હતું જ નહીં ને. એટલે બીકની વાત નથી કરતી, એવું કહેવા માંગુ છું કે જેના પર સ્નેહ છે અને સંપૂર્ણ જ્યાં છે બિરાજમાન, ત્યાં એના પર સ્નેહ છે એ રહેવાનો જ છે, કારણ કે એમને એ સ્વરૂપમાં જ સ્નેહ છે, પ્રભુમાં જ સ્નેહ છે એમ. સર્વત્ર છે, સર્વવ્યાપી છે પ્રભુ, એટલે બધે જ જો મળવાના જ છે એમને. અને એમને છતાં એમની બીક એટલા માટે તો એમને લાઈન પેલે હિરણ્યકશ્યપે કીધું ભેટ તારા થાંભલા ને તારા આઈને, તે તરત પહેલી તો લાઈન જ બતાવી એમને કીડીઓની ત્યાં ચાલતી, એટલે કીડીઓ જો ચાલતી હોય તો ત્યાં કઈ જવાનો હતો થાંભલો. તેથી નરસિંહ ભગવાન તરત જ પ્રગટ થયા ને પછી. મને એ નથી ખ્યાલ. હા, તમે જે અત્યારે કહી રહ્યા છો ને એ મને નથી ખ્યાલ. આવી ગયેલું છે, એ આવી ગયેલું છે. હું કોઈ કથામાં સાંભળ્યું છે કાં તો વાંચેલું છે. હા, ના, એ મને બિલકુલ ખ્યાલમાં નથી તમે જે અત્યારે કહો છો એ. પણ કહેવાનું તાત્પર્ય કે જેને વિશ્વાસ છે, જેને સ્નેહ છે, એને ક્યાં કઈ પણ ભય લાગવાનો છે? એટલે સ્વરૂપ જે આ ભયપૂર્ણ ધારણ કર્યું છે એ તો હિરણ્યકશ્યપો માટે. તો આવું જે પ્રભુનું સ્વરૂપ છે એ ભાગવતજી સિવાય કોણ કહી શકે? આપણે જે વાત કરી રહ્યા હતા એ સંહિતા પર વાત કરી રહ્યા હતા કે જેને વૈષ્ણવ વેદ કહ્યો. વૈષ્ણવ વેદ એ રીતે કે જે પ્રભુની પ્રાપ્તિ કરાવવા વાળું, પ્રભુમાં પ્રીતિ કરાવવા વાળું અને પ્રભુમાં અત્યંત સ્નેહ થાય ત્યારે જે ઉત્તર જીવની જે ગતિ થાય, સ્થિતિ થાય કે સ્નેહ, આસક્તિ અને વ્યસન એ કરાવવા વાળું આ ભાગવતજી છે. એટલે એને સાત્વત સંહિતા એટલે કે વૈષ્ણવ વેદ કહ્યો છે. તેનું શેના માટે? તો કે અજાણ્યા લોકો છે જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી. આપણે કયા શાસ્ત્ર ભણ્યા છે, શું કર્યું છે, આપણને કઈ કશું આપણી ગમ્ય છે આપણને, પણ જે અજાણ્યા છે એના માટે પણ યુક્તિપૂર્વક આ જે જાણીને પ્રભુએ કહેલા પદાર્થોનું પ્રતિપાદન કરી શકે, જે પ્રભુ જે રહસ્ય જીવને આપવા માટે ચાહી રહ્યા છે એનું પ્રતિપાદન કરી શકે, એ કરનારી જે આ સંહિતા છે, સાત્વત સંહિતા, એ આપે પ્રકટ કરી, એ વ્યાસજીએ પ્રકટ કર્યું. કારણ કે જોયું કે આ તો આ જીવની તો સ્થિતિ જ નથી. ગમે તેટલા વેદના ભાગ કરું, શાખાઓ કરું, ઇતિહાસ પુરાણ એટલે કે મહાભારતની રચના કરું, જીવને તો ગમ્ય જ નથી. તો અજાણ્યા એટલે એવું કહેવા માંગે છે કે જેને કોઈ પણ પ્રકારનું જ્ઞાન નથી, જેને કોઈ પણ પ્રકારની પ્રભુએ એટલું આપ્યું જ નથી, કારણ કે કલીમાં પ્રકટ થયેલા જીવો છે.
તો એને કેવી રીતે પ્રાપ્ત થશે? તો કે યુક્તિપૂર્વક, જે પોતે યુક્તિપૂર્વક જાણીને, એમને યુક્તિપૂર્વક એટલે સ્વયં જ્ઞાન અવતાર છે, એટલે પોતે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થોનું પ્રતિપાદન, એટલે કે જે ગૂઢ રહસ્યનું તાત્પર્ય, એનું પ્રતિપાદન જે કર્યું એ કરનારી સાત્વત સંહિતા આપે પ્રકટ કરી. તો ભગવતી માસી આ સાત્વત સંહિતા પર આપણે વાત કરી રહ્યા હતા. હા હા બેન. અને લીનાબેન, તમે જે કહેતા હતા કે સૂર્યની સાથે સરખામણી કરી, તમે સૂર્યની વાત કરી એ બરાબર હતી, પણ અહીંયા સરખામણી નથી થઈ. એ સૂર્યના કિરણો જે બોર પર પડ્યા ને અને એનું દર્શન કર્યું ને, એની સાથે આપના હૃદયમાં જે પ્રભુની જે છબી, જે સ્વરૂપ પ્રકટ થયું એનું વર્ણન છે. એટલે અહીંયા આગળ ખાલી હું તમને એ રીતે કહેવા માંગતી હતી કે એવી સરખામણી નથી કરી, પણ સપોઝ એક સૂર્યના કિરણો જે બોર પર પડી રહ્યા હતા, એના દ્વારા એમના હૃદયમાં જે છબી પ્રકટ થઈ એનું વર્ણન યુગલ ગીતમાં ગોપીજનોએ જે કર્યું છે કે શ્યામ સુંદરના કર્ણમાં વિરાજમાન જે સુવર્ણના કુંડળ છે, તો આપણે આમાં વધુ મનન કરીએ તો એવું પણ થાય કે અત્યારે તો હોળીના દિવસો ગયા અને આપણે જે શૃંગાર ધરીએ છીએ, જે સ્વામિનીજીના ભાવથી શૃંગાર ધરાય છે, અને સોનાનો શૃંગાર વારંવાર આવ્યો, ખેલ ઘણો ગાઢો થતો જાય એમ એમ સુવર્ણના શૃંગારથી આપનું શ્રીઅંગ આચ્છાદિત થઈ જાય, એટલે કે સ્વામિનીજીના સ્વરૂપથી શૃંગાર ધરવામાં આવે અને સોનાના શૃંગારથી આચ્છાદન થાય. તો આ જે સુવર્ણના કુંડળ આપે ધર્યા છે એની જે ઝાંય પડે છે, આપનું મેઘ શ્યામ વર્ણ અને પિત્ત વર્ણ શ્રી સ્વામિનીજી, અને એની ઝાંય જે આપના કપોલ પર પડે છે, અને એ જે પરમાનંદ શ્રી કૃષ્ણ સ્વરૂપનું જે સ્મૃતિ જે આપને થાય છે વ્યાસજીને, એનું વર્ણન ને અહીંયા આગળ યુગલ ગીતમાં, મારાથી પેજ નંબર લખાયો નથી, પણ આપણે આનું વર્ણન યુગલ ગીતમાં બહુ સુંદર જોયું હતું ગયા ભાગવતજીમાં. તો એ જે છે એ પ્રતીતિ વ્યાસજીને ત્યાં આગળ થઈ, એટલે કહેવાય કે આ રીતે એમને સમાધિમાં જે અનુભવ કર્યું એનું અહીંયા આગળ આપણે ગયા વખતે વાંચનમાં લીધું હતું. તો થોડું એને આમ તો જોઈ જ લીધું છે, પણ જો કંઈક રહી જતું હોય તો એને જોઈ લઈને પછી આપણે આગળ વધીએ. બરાબર? તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે જે આપ બિરાજ્યા છો, અને આપણે જોઈ ગયા કે આપનો જે આશ્રમ છે એ બહુ બોરડીના જે વૃક્ષો છે એનાથી શોભાયમાન છે. તો એવા ત્યાં જ્યારે વિરાજમાન છે વ્યાસજી, ત્યારે જે અર્ધપક્વ બોર છે એના પર કિરણો પડ્યા અને આવો જે પ્રકાશ પથરાયો, પીળો પ્રકાશ, પિત્તવર્ણ સ્વામિનીજી, હમણાં જ આપણે જે કહ્યું, તો ત્યારે વ્યાસજીએ જે આ દર્શન કોઈક દિવસ કર્યું હશે, પણ હયું આપનું હસી પડ્યું ને આપ ત્યાં જ વસી ગયા, એમાં એટલા ખોવાઈ ગયા કે આપ ત્યાં જ વસી પડ્યા. તો ત્યારે એવું કે છે કે આમાં આપને પ્રભુ યાદ આવ્યા હશે, સ્વયં પ્રભુનો અવતાર છે. તો યુગલ ગીતમાં જે વર્ણન છે કે અર્ધપક્વ બોર જેવું પ્રભુનું ગોધુલી સુર શ્રીમુખ, જે સંગીતાબેન કહેવા ચાહી રહ્યા હતા. સંગીતાબેન, સોરી, પછી તમારો
ત્રણ નહીં આવ્યો, પણ તમે શું કહેવા ચાહી રહ્યા હતા કે ગોચારણ લીલા, રાઈટ? હા, એવું જ, કશો વાંધો નહીં નિશાબેન. બસ એ કે ગોચારણ લીલામાંથી પાછા પધારી રહ્યા હોય એવી એનું નામ આપણે કરી તો. હા, એટલે ગોધુલી ગોધુલી સર્જે શ્રીમુખ, એટલે આપણું ગોરજથી આચ્છાદિત થયેલું શ્રીમુખ હોય એવું. એટલે શ્યામ સુંદરના કાનમાં વિરાજમાન સુવર્ણના કુંડળ અને આસપાસ દેખાતો સૂર્યપ્રકાશ પરમાનંદ રૂપ પ્રભુ શ્રી કૃષ્ણ, તેની કથા અને સ્મૃતિ પણ પરમાનંદ રૂપ છે. એટલે આ ત્રણેયનો આપણે સમન્વય સાધ્યો અને તરત જ બદરી અમૃત દરી પરમાનંદ દાયિની, એટલે કે અધરામૃત પણ શ્રીમુખે જ વિરાજે એવી રીતે પહેલા માત્ર સુંદર જ લાગ્યું હશે. આ વ્યાસજીની જે સ્થિતિ હશે એનું વર્ણન કરી રહ્યા છે કે અધરામૃત પણ શ્રીમુખે જ વિરાજે અને પહેલા માત્ર સુંદર જ લાગે, પણ પછી સમાધિના અનુભવે એ સિદ્ધ થયું અને તપસ્થાન કે મોક્ષ સ્થાન રૂપ આપનો જે આશ્રમ છે ત્યાં વિરાજ્યા છો, તો ત્યાં આચમન કર્યું. એટલે 3 વખત આચમન કરે એટલે કહેવાય કે દેવતા પ્રસન્ન થાય અને ભગવાનને જ અભિષ્ટ હશે તે સ્ફુરશે એવા વિચારે વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું. કેટલું સુંદર કહ્યું. એટલે અહીંયા આગળ આપની જે દીનતા છે એ પણ પ્રકટ થાય છે વ્યાસજીની, કે ભગવાનને જે અભિષ્ટ હશે એ જ સ્ફુરશે. અહીંયા આપે જ આપના હૃદયમાં જે કંઈ સ્ફુર્યું છે એ પ્રભુને જ ગમતું થયું છે. ઈષ્ટ એટલે જે સ્નેહ હોય જેના પર તે ઈષ્ટ. તો પ્રભુને અભિષ્ટ હશે એ જ હૃદયમાં સ્ફુરશે. અહીંયા મારું તો કંઈ છે નહીં. એટલે એવા વિચારથી વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા આ કેમ ભાગવતજીને ઉત્તમ કયા, તો અહીંયા કઈ બીજું છે નહીં, સ્વયં છે. એક શબ્દને ભાર થોડો આપજો, જેટલું મનન ચિંતન થાય એટલું. સ્વયં છે જ્ઞાન અવતાર, અને વાત અહીંયા આવી રહી જ્ઞાનનું બધું સમન્વય થઈ ગયો છે. જેટલું પ્રકાશ કરવો તો જે જ્ઞાન અવતાર છે અને જે પ્રકટ કરવા માટે એટલે કહેવાય કે પ્રભુ ના સ્વરૂપે પ્રકટ થયા છે, જ્ઞાન અવતાર સ્વરૂપે, તો એ બધું કાર્ય થઈ ચૂક્યું છે. હવે જે મુખ્ય જે રહ્યું છે એ પ્રભુના ગુણગાન. તો એ આપવા માટે તો કોઈ જ્ઞાનની જરૂર નથી, પણ ફક્ત જ્ઞાન યોગની જરૂર નથી, ફક્ત ને ફક્ત ભક્તિ યોગની દ્વારા જ પ્રકટ થશે. એટલે શબ્દ શું મૂક્યો અહીંયા આગળ કે ભગવાનને જે અભિષ્ટ, અહીંયા પહેલા તો દીનતા છે, કારણ કે જ્યાં ભક્તિ છે ત્યાં દીનતા ભારોભાર છે. તો પ્રભુને જે અભિષ્ટ હશે એ સ્ફુરશે. અને બીજું શું કહ્યું કે આવા વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું છે. મનને સ્થિર કરવાનો બીજો કોઈ પણ ઉપાય નથી. મન ક્યારે સ્થિર થાય? જ્યારે પ્રભુ હૃદયમાં બિરાજમાન થાય ત્યારે. અને પ્રભુ ક્યારે હૃદયમાં બિરાજમાન થાય? જ્યારે ભક્તિ યોગ સિદ્ધ થાય ત્યારે. અને ભક્તિ યોગ ક્યારે સિદ્ધ થાય? કે જ્યારે જીવમાં દીનતા પ્રાપ્તિ થાય. નિસાધનતા, દીનતા, વિરહ અને પ્રભુની પ્રાપ્તિ. કારણ કે દીનતા થાય ત્યારે જે પ્રભુના ગુણગાન કર્યા છે એ પ્રભુનું સ્વરૂપને પ્રત્યક્ષ માણવાની જે તાપ થાય કે હવે આ પ્રભુનું સ્વરૂપ હું ક્યારે માણીશ, તો એ જે છે એ જે હરિરાયજી આપણને શિક્ષાપત્રમાં કહી રહ્યા છે કે દીનતા દ્વારા પ્રભુની પ્રાપ્તિ, એટલે કે ભક્તિ પહેલા તો પ્રાપ્ત થાય. તો એ જ અહીંયા આગળ વ્યાસજીની જ્યારે સ્થિતિ થઈ છે કે આવું દર્શન, જે ઝલક મળી છે, સૂર્યનો પ્રકાશ બોર પર પડ્યો અને એના દ્વારા જે આપને પ્રભુની જે સ્મૃતિ થઈ આવી છે પ્રભુના સ્વરૂપની, એના દ્વારા આપ એ જ જગ્યાએ વિરાજમાન થઈ ગયા
આચમન કર્યું, દેવોને પ્રસન્ન કર્યા, જે પણ વૈદિક જે પણ ત્યાં કાર્ય છે એ કર્યું. અને હવે જ્યારે આ વિરાજમાન થયા છે તો કહ્યું કે ભગવાનને જે અભિષ્ટ હશે એ સ્ફુરશે, એવા વિચારથી વ્યાસજીએ ભક્તિ યોગ દ્વારા મનને સ્થિર કર્યું છે. કારણ કે આપણને સેવા એટલે આપણા માટે એ ભક્તિ યોગ જ છે. આપણે તો બીજા કયા યોગ કરવા, અષ્ટાંગ યોગ કરવા ક્યાં જવાના છે? તો આ જે છે ત્યાં મનને સ્થિર કરવાનું. ચેતસ્ત પ્રવણમ સેવા કહ્યું તો આ જે અનુભવ વ્યાસજીને થયા છે, જે અનુભવ ગોપીજનને થયા છે, જે અનુભવ 84-252 ને થયા છે, એ જ આપણને આપણા માથે વિરાજમાન કરેલા પ્રભુ આપવા ચાહી રહ્યા છે આચાર્ય ચરણની કાનીથી. પણ મનની સ્થિતિ કેવી છે એના પર તો બધો આધાર છે. ચેતસ્ત પ્રવણમ સેવા જ્યારે એમ કહ્યું તો જે મનનું ચિત્તનું પ્રવણ થવું એની વાત છે ને. અહીંયા એ જ છે કે આપ મનને સ્થિર કરીને સમાધિમાં, એટલે ત્યાં સમાધિમાં સાકાર શુદ્ધ બ્રહ્મ, શું કહ્યું? સમાધિમાં સાકાર, અહીંયા હવે બધું જ્ઞાન ને બાજુમાં મૂકી દો, બ્રહ્મને સમજી લીધા, બ્રહ્મનું સ્વરૂપ જોઈ લીધું, સર્વત્ર બિરાજમાન છે, સર્વમાં સર્વત્ર અને સર્વત્ર કઈ એમનામાં એવું સ્વરૂપ જોઈ લીધું, જે નિર્ગુણ નિરાકાર ગુણાતીત જે આ સ્વરૂપ છે એ જોઈ લીધું. હવે જે સમાધિમાં કહ્યું તો કહ્યું કે સાકાર શુદ્ધ બ્રહ્મ. હવે અહીંયા સાકાર છે, સગુણ સાકાર સાંભળા, તો સાકાર શુદ્ધ બ્રહ્મ પૂર્ણ પુરુષ પુરુષોત્તમના દર્શન કર્યા. એની ઉત્તમ શક્તિ રૂપ, એમની ઉત્તમ શક્તિ કઈ છે પૂર્ણ પુરુષોત્તમની? કરવાનું કરે, ના કરવાનું કરે, ના થાય. માયા. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ એ આપનો ગુણ છે. હું શક્તિની વાત કરી રહી છું. અને જે શક્તિ ઉત્તમ છે પણ છતાં કેવી છે? ઉત્તમ તો છે જ, પણ એમના આશ્રયે રહેનારી છે, એટલે કે દાસી છે, એમની સેવામાં રત છે. માયા છે એ પ્રભુની સેવામાં રત છે. દાસી એટલે આપણે પણ દાસી જ છે. તો માયા દાસી એટલે કે માયા કઈ તુચ્છ છે અને આપણે કઈ બહુ ઉપર છે એવું કશું નથી, સેમ જ છે. એના કરતા વધારે સ્થિતિ ખરાબ છે, કારણ કે આપણે તો એનાથી ગ્રસ્ત છે. તો એકચ્યુઅલી હું એ જ કહેવાની હતી નિશાબેન, કે આપણે તો માયા તો છે ને દાસી છે, એને બરાબર કામ કરે છે, અને આપણે તો કશું કામ જ નથી કરતા. ભગવાન આપણે એનાથી ગ્રસ્ત છે ને, એના ગુણો આપણા પર હાવી છે, એટલે એ તો સેવામાં બરાબર રત છે. આપણે તો આજે આ ને કાલે પેલું, આજે ટાઈમ છે તો તમારે લીલા લે, કાલે ટાઈમ નથી તો ભાગો. ઠાકોરજી એવું જ કે છે ને કે તમે માયા પર હાવી થાવ ત્યારે તમને ગણાવો વૈષ્ણવ, અને આપણે માયાને આપણી પર જ હાવી કરી દીધી છે. ગુણ છે ને માયાના સત્વ રજસ તમસ, એના દ્વારા જ આપણો પણ દેહ છે, એટલે જે પ્રાકૃત દેહ છે એને તો આ લાગુ પડે જ. ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપા હોય તો જ એનું રંજક નિવારણ થઈ શકે. તો એની ઉત્તમ શક્તિરૂપ આશ્રયે રહેનારી, જીવોને મોહ કરનારી. જો આવી ગયું કેમ આપણે આવી સ્થિતિ છે? કારણ કે આ માયાનો જ પ્રતાપ છે કે આપણને મોહ કરાવે. એટલે કહ્યું કે એની ઉત્તમ શક્તિરૂપ આશ્રયે રહેનારી, જીવોને મોહ કરનારી ચિદંશની માયાને પણ જોઈ. સત ચિદ આનંદ, તો ચિદ અંશ જે છે એની માયાને પણ આપે સમાધિમાં દર્શન કર્યું.
એ માયાથી પ્રભુના અંશરૂપ જીવનો મોહ જોયો. એકલું જીવનો મોહ નહીં કીધું, નહીં તો એવું ના કહી દેતા કે એ માયાથી જીવનો મોહ જોયો, કારણ કે જીવને મોહ પમાડનારી જ આપ છે. પણ એ માયાથી જીવનો મોહ જોવો એ એટલું આશ્ચર્યપૂર્વક નથી જેટલું જ્યારે એ પ્રભુનો જ અંશ છે તો પણ આવો છે એ જોયું એ આશ્ચર્યપૂર્વક છે. જેમ કે એક સામાન્ય લૌકિકમાં ઉદાહરણ લઈ લે, હા આના મમ્મી પપ્પા તો કેટલા બધા ના આ કેવું સારું, કેવું તરત આમ નીકળે છે મોઢામાંથી. બિચારા મા બાપનો હું વાંક, પણ વારે વારે નીકળે. જો કઈ આડું અવડું થયું તો પેરેન્ટ્સની તો આઈ જ બની. કેમ? અંશ છે ને, આ બાળકો એના અંશ રૂપી છે, એ અંશી છે, એટલે એની પાસે પ્રતીક્ષા છે કે ના આ તો આની જોડેથી આવું જ મળવું જોઈએ. કેમ? તો કે આનો અંશી આ છે. અને આપણે જુઓ, આપણા અંશીનું નામ બગાડતા ચિંતા જ નહીં, વિચારવાનું જ નહીં કે આપણા અંશીનું નામ આમ બોલાય છે. મા બાપનું નામ બોલાય તો કેવી ચિંતા થાય છે આપણને, હા મારા મા બાપનું કેમ દેખાશે, આવું કરીશ તો. પણ ભગવાનનું કેમ દેખાશે, એવું અંશ ને અંશીના સંબંધ જ્યારે સ્થાપન થાય ત્યારે ચિંતા થાય ને જીવને. સ્થાપિત જ ના થયો હોય સંબંધ તો અહીંયા આગળ ખાલી કેવું હોત તો એવું કહી દીધું હોત કે એ માયાથી ભગવાન એ માયાથી જીવનો મોહ જોયો, કારણ કે માયા જીવમાં મોહ પ્રવર્તન કરવા વાળી છે. પણ ભગવાનના અંશરૂપ જીવનો મોહ જોયો, અને એ થોડું આશ્ચર્યજનક છે કે જો અંશને અંશીનો આવો સંબંધ છે તો પછી આવો ગ્રસ્ત થયેલો જીવ કેમ છે, કારણ કે ત્યાં સંબંધ તો આ છે. મોહથી હવે જે મોહ છે એ કર્મના બંધનને પ્રકટ કરવા વાળું છે. કર્મના બંધનનું શરૂઆત જ મોહ દ્વારા થાય છે. તો એટલે કહ્યું કે મોહથી જન્મ અને મરણરૂપ અનર્થ થતો જોયો. કારણ કે જો કર્મના બંધન છે તો જન્મ અને મરણ પણ છે. એટલે એના રૂપ આ જ્ઞાન અવતાર છે, સ્વયં મહર્ષિ છે, એટલે જન્મ મરણને અનર્થ કે છે. કારણ કે જો જીવની પ્રભુમાં પ્રાપ્તિ થવી એ જ મુખ્ય ફળ છે, પણ એ નહીં મળતા જીવને શું મળે છે? આ 84 લાખ યોનીના ચક્કર. એટલે કહ્યું કે અનર્થ થતો જો. એક એક શબ્દોમાં એટલો બધો ભાર આપ્યો છે કે જાણે આમ આપણે એના પર જો ચિંતન કરીએ તો એવું થાય કે અરે રે, અનર્થ તો આપણે કોને કહીએ? ખરેખર તો અનર્થ શબ્દને આમ તો નહીં વપરાય, પણ જે જીવની જે સ્થિતિ છે તો એ આ કર્મના બંધન સ્વયં હાથે કરીને બાંધીને મોહ દ્વારા આ જન્મ મરણના ચક્કરમાં પડે છે, અને એવા અનર્થમાં જીવ ફસાય છે. એટલે કહ્યું કે અનર્થ જો પ્રભુની પ્રાપ્તિ નહીં કરવાની જગ્યાએ આ કરે છે, એટલે અનર્થ કહ્યું. અહીંયા અનર્થનું સિમ્પલ મિનિંગ આ છે કે જે મનુષ્યોની જીવન જે મળ્યું છે એમાં પ્રભુ પ્રાપ્તિનું લક્ષ્ય નહીં રાખતા કર્મના બંધનો બાંધીને જીવન મૃત્યુનો જે ચક્ર છે એમાં ફસાય છે, એટલે એ અનર્થ કહ્યું. અનર્થ હવે જે મુખ્ય વાત છે કે અનર્થનું શમન કરનારો ઇન્દ્રિયોથી ન જાણી શકાતા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ જોયો. તો અધોક્ષજની જે વાત આવતી હતી ને, એ અધોક્ષજ એટલે જ ઇન્દ્રિયોથી ન જાણી શકાય એવા. 3-4 જગ્યાએ મને બધા નામ તો મારાથી નથી. ઇન્દ્રિયાતીત નહીં ને? ઇન્દ્રિય અતીત ના હોય, ઇન્દ્રિયથી ન જાણી શકાય એવા. અતીતનો શબ્દ તમે જ્યારે ઉપયોગ કરો ને ભગવતી માસી, ત્યારે મુખ્યત્વે એનો ઉપયોગ થશે એને સ્પર્શ ના કરી શકાય એવા, એને આધીન ના હોય એવા. જ્યારે રાઈટ, અહીંયા આગળ આધીનતાની વાત નથી, અહીંયા તો જાણવા ના જાણવાની વાત છે.
કે ભૌતિક ઇન્દ્રિયોથી જેને જાણી નથી શકાતા. એટલે ઇન્દ્રાતીત નહીં, મારા ખ્યાલથી નહીં કહેવાય, પણ તમે એની પર બરાબર છે. ના ના બરાબર. અહીંયા જે વાત છે અધોક્ષજ, ઘણા બધા એટલે 3-4 નામમાં એવું હશે તો હું કીર્તિ હેતુ અધોક્ષજ તો છે જ, પણ આગળ બીજામાં પણ આગળ પણ છે ને, ગઈકાલે મેં આ જે દામોદર લીલાનું વાંચ્યું એમાં પણ છે. હા, કારણ કે અધોક્ષજ એનો મતલબ જ એવો છે. બેઝિકલી મેં લખ્યું હતું શિવલ્લભમાં, પણ બધાએ નહીં જોયું હોય, પણ અક્ષજ એટલે ના બધાએ નહીં જોયું એવું કહું છું. એટલે અક્ષજ એટલે જે એક્સિસ હોય આપણા, જેનાથી આ એક્સિસ જે એક્સિસ પર જે હોય એ રીતે ધરી, એક્સિસ એટલે ધરી. બરાબર. આપણે કઈ ધરી પર હોય એ પ્રમાણે આપણને આપણા ત્યાં સૂર્યોદય થતો હોય છે, સૂર્યાસ્ત થતો હોય છે, બરાબર, એ રીતે. તો હવે એ જે અધોક્ષ, અધ એટલે નીચે, એટલે ધરીની પણ નીચે જે છે એ અધોક્ષ છે. જ એટલે ઉત્પન્ન થવું, આપણે આત્મજ કહીએ તો આના આત્મજ આ છે, એટલે કે આમના પુત્ર. કઈ રીતે? તો કે એમાંથી ઉત્પન્ન થયેલા છે, એમનું વીર્ય એમાં છે, એટલે એવી રીતના જ શબ્દ ઉત્પત્તિના આધારે લગાડવામાં આવે સંસ્કૃતમાં. તો અધોક્ષજ, અધઃ અક્ષજ, એટલે જેની ઉત્પત્તિ એવી રીતના થયેલી છે કે જે કહેવાય ને કે નિમ્નમાં નિમ્ન સ્વરૂપનું ઇન્દ્રિયજન્ય જ્ઞાન પણ એમના કારણે છે. એટલે જે ભૌતિક ઇન્દ્રિયોથી જાણી શકાય એવા નથી. તો એ ઇન્દ્રિયોથી જાણી ના શકાતા અધોક્ષજનું સાક્ષાત ભક્તિ યોગ આપે જોયું, દર્શન કર્યું. અજાણ્યા લોકો માટે પોતે યુક્તિપૂર્વક, પોતે એટલે વ્યાસજીએ, અજાણ્યા લોકો માટે, અજાણ્યા એટલે જે જીવો જેને કંઈ ગમ્ય નથી જીવન મૃત્યુના ચક્કર સિવાય એને, તો અજાણ્યા લોકો માટે પોતે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થનું પ્રતિપાદન કરનારી સાત્વત સંહિતા પ્રકટ કરી. કારણ કે પ્રભુની વાણી ગમ્ય કોણે છે? દુબોધમ સુબોધમ જે કહે છે કે દુબોધ વાણી પણ સુબોધ થઈ જશે આચાર્ય ચરણની કૃપાથી. તો એ વાણી અત્યંત દુર્લભ છે જીવ માટે, પણ એને પણ સરળ કરી આપે અને પછી આપે એ ભાગવત. એટલે અજાણ્યા લોકો માટે પોતે યુક્તિપૂર્વક જાણીને ભગવાને કહેલા પદાર્થનું પ્રતિપાદન કરનારી સાત્વત સંહિતા પ્રકટ કરી. સાત્વત સંહિતા એટલે વૈષ્ણવ વેદ. જન્મ મરણ રૂપ અનર્થ. હવે આગળ વાંચનમાં જઈએ છીએ, 5-7 મિનિટ જે પણ સમયની એના પ્રમાણે, પણ આનું મનન ચિંતન અત્યંત જરૂરી હતું. એક એક શબ્દમાં જે ભાવ ભરેલા છે એને આ રીતે વાગોળવાથી જ આપણે જે વ્યાસજીને જે સ્વરૂપના દર્શન થવા જઈ રહ્યા છે, અને વ્યાસજી આપણને શું આપવા ચાહી રહ્યા છે, અને કહેવાય કે આચાર્ય ચરણની કૃપાથી આપણે કદાચ રંચક તેને સ્પર્શ કરીશું. એના માટે આ મનન ચિંતન ખૂબ જરૂરી છે. તો આગળ વધીએ. જન્મ મરણ રૂપ અનર્થ મૂળ માયાથી થાય છે, તે જ્ઞાનથી દૂર ન થાય. શ્રી કૃષ્ણની શરણાગતિથી જ માયા તરાય. શ્રી કૃષ્ણ શરણમ મમ. કહ્યું કે જ્ઞાનથી, એટલે જ ભક્તિ યોગનું વારંવાર અહીંયા આગળ વર્ણન કર્યું. જ્ઞાન અવતાર છે, પણ ભક્તિ યોગ દ્વારા જ મનને સ્થિર કરીને દર્શન કરી શકે છે. અને કહ્યું કે આ બધું જોયું અનર્થ થતા,
પણ અનર્થનું શમન કરનારો, ઇન્દ્રિયોથી ન જાણી શકાતા ભગવાન અધોક્ષજનો સાક્ષાત ભક્તિ યોગ પણ ત્યાં જોયો છે. જેમ અનર્થ જોયું છે એની સાથે સાથે ભક્તિ યોગ પણ જોયો છે. તો કહ્યું કે જન્મ મરણ રૂપ અનર્થ મૂળ માયાથી થાય છે, એ જ્ઞાનથી દૂર ન થાય. શ્રી કૃષ્ણની શરણાગતિથી જ માયા તરાય. આ હેડિંગ છે. હવે અંદર આગળ વધીએ. અનર્થને શાંત કરનારો આ ભક્તિ યોગ છે. જ્ઞાનથી અનર્થની શાંતિ થતી નથી. માયા પણ કવચિત જ્ઞાન જેવો દેખાવ કરે છે, ત્યારે જ્ઞાનમાં વિશ્વાસ રહેતો નથી. દર્પણમાં મુખ જોઈએ છતાં સ્પષ્ટ છે કે આપણું મુખ દર્પણમાં છે જ નહીં, માત્ર પ્રતિબિંબ છે. જ્યાં સુધી દર્પણ આંખ સામેથી ખસાડીએ નહીં, ત્યાં સુધી એ દર્પણમાં દેખાતું મુખનું પ્રતિબિંબ દેખાતું બંધ થાય જ નહીં. ગમે એટલા જ્ઞાની હોઈએ, સમજતા હોઈએ કે આ પ્રતિબિંબ છે અને સાચું મુખ નથી, છતાં દર્પણ ખસે નહીં. ત્યાં સુધી અંદર દેખાતું મુખ દૂર થાય નહીં. દર્પણ નથી એ જ્ઞાનથી સિદ્ધ ન થાય. તેમ જીવને પ્રાપ્ત થયેલો અનર્થ જન્મ મરણ મૂળ માયાને કારણે છે. એ માયા જ્યાં સુધી નિવૃત્ત થાય નહીં, ત્યાં સુધી માયાથી થનારો અનર્થ શાંત થાય નહીં. દર્પણ ખસેડી નાખો, મુખનું પ્રતિબિંબ દેખાતું બંધ થશે. એમ મૂળ માયા દૂર થાય ત્યારે જ આ અનર્થની શાંતિ થાય. જ્ઞાનીઓના ચિત્તને પણ આ માયા મોહ કરાવે છે. આ માયાને જીતવાનો એક જ ઉપાય ભગવાને ગીતાજીમાં બતાવ્યો છે. ખૂબ સુંદર અહીંયા દર્પણનું ઉદાહરણ દેતા કહ્યું, કેમ બતાવ્યું કે જ્ઞાનીઓને પણ કેમ જે કવચિત કહેવાય કે જ્ઞાન ધરાવનારા છે, તો જ્ઞાનથી અનર્થની શાંતિ થતી નથી, કારણ કે માયા પણ કવચિત જ્ઞાન જેવો દેખાવ કરે છે. એટલે ત્યાં આગળ ભ્રાંતિ થઈ જાય. એટલા માટે કહ્યું કે માયા પણ કવચિત જ્ઞાન જેવો દેખાય કરે છે, ત્યારે જ્ઞાનમાં વિશ્વાસ રહેતો નથી. જે વિશ્વાસ ડગી જાય, કારણ કે ઘણી બધી વાર કોઈ ઉદાહરણ આપતા હોય છે કે તર્ક વિતર્ક થાય, બુદ્ધિ છે એ તર્ક વિતર્ક કરાવવા વાળી છે. તો જ્યારે એ સ્થિતિ થાય ત્યારે વિશ્વાસ પણ તમારો ડગમગ થાય છે. તો દર્પણનું ઉદાહરણ દ્વારા એવું બતાવે છે કે પ્રતિબિંબ જ હોય છે, સાચું નથી હોતું, પણ જ્યાં સુધી આંખો સમક્ષ હોય છે ત્યાં સુધી તો એવું જ દેખાય છે. એટલે ગમે એટલા જ્ઞાની હોય, સમજતા હોય કે આ પ્રતિબિંબ છે, સાચું નથી, તે છતાંય દર્પણ જ્યાં સુધી સંપૂર્ણ રીતે ત્યાંથી ખસી ના જાય ત્યાં સુધી અંદરથી દેખાતું મુખ દૂર થતું નથી. દ્રષ્ટિમાં તો દેખાયા જ કરે છે, ખબર છે કે પ્રતિબિંબ છે, તો પણ એને નિવારણ થઈ નથી શકતું. ખોટું છે, આ છે બધું ખબર છે, પણ એનું નિવારણ શક્ય થતું નથી. એટલે દર્પણ નથી એ જ્ઞાનથી સિદ્ધ ના થાય. એમ જીવને પ્રાપ્ત થયેલો અનર્થ જન્મ મરણ મૂળ માયાને કારણે છે, અને એ માયા જ્યાં સુધી નિવૃત્ત ન થાય ત્યાં સુધી માયાથી થનારો અનર્થ શાંત ન થાય. એટલે દર્પણ જો ખસેડી નાખો તો મુખનું પ્રતિબિંબ દેખાતું બંધ થઈ જશે. એમ મૂળ માયા જે છે અનર્થ કરવા વાળી, એ જે દૂર થાય ત્યારે આ અનર્થની શાંતિ થાય. જ્ઞાનીઓના ચિત્તને પણ આ માયા મોહ કરાવે છે. આ માયાને જીતવાનો એક જ ઉપાય છે
જે ભગવાને ગીતાજીમાં બતાવ્યો છે. હું એ વાક્ય ફરી બોલશો? એ વાક્ય હા. ફરી બોલશો? માયાને જીતવાનો જે એક ઉપાય છે જે ગીતાજીમાં પ્રભુએ બતાવ્યો છે. હવે એ શ્લોક લઉં છું. એ જે શ્લોક દ્વારા ગીતાજીમાં કીધું છે ને માયાને જીતી શકાય છે, પ્રભુએ એ શ્લોક લઉં છું. દૈવી દૈવી હર્ષ્યા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. આ મારી માયા દૈવી ગુણમયી દુઃખથી તરી શકાય તેવી છે. જે મારા શરણે આવે છે મામેવ યે પ્રપદ્યતે, જે મારા શરણે આવે છે તે આ માયાને તરે છે. માયા મેતામ તરંતિ તે. ત્યાં મામ સાથે એવ કાર મૂક્યો. મામેવ એટલે મામ વત્તા એવ. તમે લોકો વાંચન ના કરી હોય એટલે તમને બરાબર ખ્યાલ ના આવે એટલે હું રિપીટેડલી બોલ્યા કરું છું. જે દૈવી હૈષ્યા ગુણમયી મમ માયા દુરત્યયા એટલે કે આ જે મારી માયા દૈવી ગુણમયી દુઃખથી તરી શકાય તેવી છે. જે મારા શરણે આવે છે તે આ માયાને તરે છે. મામેવ યે પ્રપદ્યતે માયા મેતામ તરંતિ તે. એટલે કે છે મામ એવ. તો એવકાર મૂક્યો છે અહીંયા. મમ એવ એટલે મામ એવકાર મૂકવાનો શું મતલબ? તો કે છે કે ગીતાજીના વક્તા છે પ્રભુ સ્વયં શ્રી ભગવાન શ્રી કૃષ્ણ. એટલે મામ એનો અર્થ તો મને, શ્રી કૃષ્ણ થાય. કૃષ્ણ સિવાય બીજા કોઈને પણ શરણે જવાથી માયા તરી શકાય નહીં. બધા લોકોને આ ખબર નથી એટલે વ્યાસજીએ આ સંહિતા પ્રકટ કરી. સર્વને પૂરા જગતને આ જ્ઞાન પ્રાપ્ત થાય એટલા માટે આ સંહિતા આપે પ્રકટ કરી. મામ સાથે એવકાર મૂક્યો, જેમાં ગીતાજીના વક્તા સ્વયં પ્રભુ શ્રી કૃષ્ણ છે. એટલે મામ એનો અર્થ મને, શ્રી કૃષ્ણને થાય. કૃષ્ણ સિવાય બીજા કોઈને પણ શરણે જવાથી માયા તરી શકાય જ નહીં. પણ જગતને આનું જ્ઞાન નથી એટલે કહ્યું કે બધા લોકોને આ ખબર નથી એટલે વ્યાસજીએ આ સંહિતા પ્રકટ કરી. વૈષ્ણવ વેદ શ્રી ભાગવતને સાંભળતા જ શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. લીલા કૃષ્ણની અનુક્રમ વ્યાસજીનો આ હેડિંગ છે જેમાં આપણે કાલે પ્રવેશ કરીશું. અહીંયા આજે આપણે જે જોયું મૂળ માયાનું થી થતો અનર્થ અને પ્રભુની શરણાગતિ દ્વારા જે કહેવાય કે માયાથી જીવને જે જીવ છે એ માયાને તરી શકે છે એના સંદર્ભમાં જે દર્પણનું ઉદાહરણ આપ્યું એ અને ગીતાજીમાં પ્રભુના જે વચનો છે એ અને એના માટે જ જે સર્વને ગમ્ય નથી આ વચન તો એના માટે જ વ્યાસજીની આ સંહિતાનું પ્રકટ કરવું. અને એમાં જે વૈષ્ણવ વેદ એટલે કે શાશ્વત સંહિતા એટલે કે જે શ્રીમદ ભાગવતજી ને સાંભળતા જ શોક અને મોહ અને ભય, શોક મોહ અને ભયને દૂર કરનારી, કારણ કે આ દૂર થાય ત્યારે જ ભક્તિનો આનંદ લઈ શકાય. જો જીવનમાં કોઈ પણ પ્રકારનો શોક છે કે મોહ છે કે ભય છે તો ભક્તિ તો થઈ શકશે, પણ એ ભક્તિમાં જે પૂર્ણ નિષ્કામતા હશે, જે સ્નેહપરાયણતા હશે, એક તો પ્રભુની પાસેથી કંઈક ચાહવું, એક તો પોતાની કંઈક ઉણપને દૂર કરવા માટે પ્રયત્ન કરવા માટે પ્રભુનું નામ લેવું
અને એક તો સંપૂર્ણ સ્નેહથી નિષ્કામ ભક્તિના સંદર્ભમાં, એટલે કે સંપૂર્ણ પ્રભુમાં જ પ્રીતિ રાખીને પ્રભુની ભક્તિ કરવી, એ અલગ અલગ પરિસ્થિતિ છે. પણ જ્યારે શોક માયા શોક મોહ અને ભય એ જો દૂર થઈ જાય તો ત્યારે જે પ્રકટ થતી ભક્તિ છે એ ભક્તિની અહીંયા ભાગવતજીમાં વાત કરી રહ્યા છે. ભાગવતજીના શ્રવણથી એ ભક્તિ પ્રાપ્ત થાય છે, લીલા કૃષ્ણની અને અનુક્રમ શ્રી મહર્ષિ વ્યાસજીનું. આ ટાઇટલ છે કાલના વાંચનનું. આપણે અહીંયા આગળ રાખીએ છીએ. આશરો લઈ લેજો. વલ્લભાધીશ. નીતાબેન એક મિનિટ, કોઈએ જેમને લીધું છે ને મંગલાચરણ એ આશરો લઈ રહ્યા છે, એટલે તમે મ્યુટમાં બોલતા રહેજો તમે પણ. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બીના, સબ જગ માજ અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો, સાધન और नहीं कली में जाके रो, सूर कहाँ कहे द्विविध आंधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण केरो, दृढ़ चरण केरो भरोसो, दृढ़ चरण केरो. श्री वल्लभाधीश की जय. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સર્વે કૃષ્ણ. સર્વે જય શ્રી કૃષ્ણ સર્વે.